જેની સાક્ષીમાં લગ્ન કરાયા હોવાનું દર્શાવાયું છે તે સાક્ષી ખુદ કહી રહ્યો છે કે તે ક્યારેય મંદિરમાં ગયો નથી. તેણે 500 રૂપિયા લઈને સહી કરી આપી હતી. આ વાતની ખરાઈ કરવા માટે સરદાર પટેલ ગ્રુપના સભ્યએ ગામમાં પહોંચ્યા, જ્યાં સાક્ષીનું સરનામું હતું. ત્યાં જઈને તેમણે શું ઘટસ્ફોટ કર્યો તે પણ પીળું. કે ભાઈ એક ઠાકોર સમાજની દીકરીના જે લગ્ન થયા છે જે હારીજ મુગલ માતાના મંદિરે, તો એમાં સાક્ષી એમના ગામના હતા પરમાર રમેશભાઈ વેલજીભાઈ, જે સરપંચશ્રીની મુલાકાત કરતો સરપંચશ્રીએ રમેશભાઈ વેલજીભાઈની મુલાકાત કરાવી છે. રમેશભાઈ વેલજીભાઈ હવે આ લગ્નમાં હારીજ મુગલ માતાના મંદિરે ગયા છે કે નથી ગયા એ આપણે સાક્ષીશ્રી જે રમેશભાઈને પૂછીશું. બોલો રમેશભાઈ. નથી ગયા. હે હારી નહીં ગયા. કોંતીલાલ પટેલના સ્ટેમ્પ વેન્ડર હે ને ત્યાં જાય શંકરપુરાની મહેસાણા શંકરપુરા હે ને, હા. આ બસ ત્યાં અહીં કહું. તો તમને ખબર નથી કે તમે કોના લગ્નમાં તમે સહી કરી છે? હવે એ બે પતિ પત્ની રાજી હતા એટલે સહી કરી મેં. પુખ્ત વયના હતા સાહેબ, જો હું તમને એક એમને વાત. પુખ્ત મહિના હતા 100% સાચી વાત, પણ તમે ઓળખતા નતા કે તમે કે આ છોકરાનું નામ આ છે કે છોકરીનું નામ આ છે, તમે જાણતા નતા? મને તો ભાઈ આ બાબુ ચૌધરી લઈ જતા. બાબુભાઈ ચૌધરી કોણ? ઉનાસણ વાળા ઉનાસણ ચૌધરી. એટલે એમના કહેવાથી તમે ગયા? હા, એ હું તો અમે તો ચમનજી લારીએ બેસીએ છીએ. ચમનજી લારી બે હા, હા, તમે તો આવા તમે કેટલા લગ્નમાં સહીઓ કરી છે? હા, પહેલી વખત ગયા છીએ વાત કરો. પહેલી વખત ગયા છો, 500 રૂપિયા લીધા તમે પેલા ખુલાસો કરી. આ તો પૈસા આલીને જ લઈ જાઓ. અને 500 રૂપિયા લીધા છે. 500 રૂપિયા માટે સહી કરાવી હોય તો હકીકત વાત કહીએ ને. હવે આ મોટીદેવ ગામના જે રમેશભાઈ વેલજીભાઈ પરમાર જે છે એ આપણે મોટીદેવના સરપંચ શ્રી એમની હાજરીમાં એમને કબૂલાત કરી કે ભાઈ હું આ દંપતીને ઓળખતો નથી. બાબુભાઈ ચૌધરીના કહેવાથી હું એમની સાથે ગયો હતો અને મેં સાઇન કરી હતી.